સૌની મારા જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? બધા મજામાં છો ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. હું છું શીતલ ભાવસર. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ટ્રાન્સપરન્ટ પેન્સિલ પાઉચ, જે 10મા 12મા ધોરણના વિદ્યાર્થીઓને ખાસ ઉપયોગી હોય છે કે એક્ઝામમાં આ જ ટ્રાન્સપરન્ટ પેન્સિલ પાઉચ વપરાય છે. તો મેં આગળ 2 ટ્રાન્સપરન્ટ શીટ લીધેલી છે, એક કેન લીધેલું છે, એક સિમ્પલ પાઉચ બનીશું પેન્સિલ પાઉચ ટ્રાન્સપરન્ટનું, અને એક કેન સાથે બનાવ્યું છે. અને પાઇપિંગ કરવા માટે મેં જે શોપિંગ બેગ આવે છે એ મેં લીધેલી છે. એટલે જે શોપિંગ બેગનો આગળનો હેન્ડલનો ભાગ છે એ મેં કટ કરી દીધેલો છે. આ ચેન છે અને આ રનર છે. તો આપણે 2 અલગ અલગ રીતે બનાવીશું. તો સૌથી પહેલાં આપણે સિમ્પલ પેન્સિલ પાઉચ બનાવીશું. તો અહીંયા મેં ટ્રાન્સપરન્ટ શીટની લંબાઈ લીધેલી છે, 8.5 ઇંચની લંબાઈ લીધેલી છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. અને એની પહોળાઈ છે આપણે 9.25 ઇંચની એની પહોળાઈ છે. તો આપણે સૌથી પહેલાં આપણે એની ઉપર ચેન લગાવીશું. હવે અહીંયા આગળ મેં જે પહોળાઈ છે આપણે 9.25 ઇંચ, એના કરતાં મેં થોડી વધારે ચેન લીધેલી છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. હવે આવી રીતના એને ફોલ્ડ કરીને આપણે 2 વચ્ચેથી કટ કરી દઈશું, એટલે ઇઝીલી ચેન બેસાડવાનું આપણને ફાવે. તો આવી રીતના આપણે લગાવવા જઈશું તો પ્લાસ્ટિક ખસી જશે. તો એને આવી રીતના પ્લાસ્ટિકને ઉપર રાખીશું અને ચેનને નીચે રાખીશું. આવી રીતના આ જે દાંતીવાળો ભાગ છે એ જમણી સાઈડે આવવો જોઈએ, જમણી બાજુ આવવું જોઈએ, આવી રીતના. અને ચેનની ઉપર પ્લાસ્ટિક, એટલે ઇઝીલી સિલાઈ થશે. મશીનને એકદમ ધીરેથી ચલાવવાનું, કારણ કે પ્લાસ્ટિક પર આપણે સિલાઈ કરીએ છીએ એટલે પ્લાસ્ટિક ખસી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. એટલે મશીન ધીરેથી ચલાવવાનું. ચેન લગાઈ ગઈ છે પ્લાસ્ટિકની ઉપર. હવે તમને એવી રીતના ના ફાવે તો નીચે પ્લાસ્ટિક રાખીને ઉપર ચેન રાખીને પણ થઈ શકે છે. આવી રીતના ઉપર ચેન આવે, જે દાંતીવાળો ભાગ છે એ જમણી સાઈડે આવશે. નીચે પ્લાસ્ટિક આવશે, ઉપર ચેન આવશે. થોડું ફિટ પકડી રાખવાનું, એટલે એટલું પણ ફિટ નહીં પકડી રાખવાનું કે સિલાઈ ના થાય. તો આવી રીતના પાછળથી ખેંચવાનું અને આગળથી થોડું પુશ કરવાનું. તો પણ સરસ સિલાઈ આવશે. પ્લાસ્ટિકની ઉપર ચેનને સિલાઈ થઈ ગઈ છે. હવે આપણે એક પટ્ટી લઈશું. તો તેની પહોળાઈ છે 1 ઇંચની પહોળાઈવાળી લીધેલી છે. તો આપણે એની પર અહીં આગળ સિલાઈ કરવાની છે, એટલે પાઇપિંગ બનાવવાની છે. તેને એક આવી રીતના ફોલ્ડ કરી દેવાનું છે એક વખત, અને પછી ડાયરેક્ટ આવી રીતના કરીને આવી રીતના ફોલ્ડ કરવાનું છે, અને પછી આમ, અને એની ઉપર સિલાઈ કરી દેવાની છે, એટલે પાઇપિંગ થશે. અહીંયા આગળ જે આપણે ચેન લગાવી છે એની ઉપર જ પાઇપિંગ કરવાની છે.
એક આવી રીતના કરવાનું છે અને પછી આવી રીતના, અને આ જે આપણે ચેન લગાવી છે પ્લાસ્ટિકની ઉપર એની ઉપર જ આપણે પાઇપિંગ લગાવવાની છે. એટલે જેવું બહાર રેડીમેડ મળે છે સ્ટેશનરી દુકાને એવું જ પાઉચ તૈયાર થશે. અને હજુ સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો અને આ વિડીયો શેર કરજો કે જેથી બીજાને પણ મદદરૂપ થાય. અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જે પણ નવા વિડીયો આવે એ સૌથી પહેલાં તમને જોવા મળે. વધારાનું છે એને આપણે કટ કરી દેવાનું છે. અહીંયા આગળ પણ બીજી આપણે એક સિલાઈ કરી દઈશું. તમે જોઈ શકો છો સરસ પાઇપિંગ ઉપર થઈ ગઈ છે. હવે એવી રીતના આ બીજી બાજુ પણ આપણે આવી રીતના પાઇપિંગ કરી દેવાની છે. બંને બાજુ પાઇપિંગ થઈ ગઈ છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. હવે આપણે રનરને ઇન્સર્ટ કરીશું. તો તેના માટે અહીં સાઈડમાં આવી રીતના ક્રોસમાં કટિંગ કરી દેવું અને જે આ પ્લાસ્ટિકનો વાયર છે એ થોડો બહાર કરી લેવો. આવી રીતના આમ. અને આ સાઈડનું વધારાનું છે એને કટિંગ કરી દેવું. રનરનો જે આ ખુલ્લો ભાગ છે તમે વિડીયોમાં જોઈ શકો છો, જે ખુલ્લો ભાગ છે એને આપણી બાજુ રાખો આવી રીતના, અને ચેનને એક બાજુથી અંદર નાખો અને આ જે વાયરવાળો ભાગ છે આપણે જે વધારાનો કાઢેલો છે બહાર એને આવી રીતના અંદર બીજી બાજુથી નાખો. આવી રીતના વાયર અંદર નાખીને થોડું આગળથી ખેંચવાનું, એટલે આમ થોડું આ બે સરખા કરીને ખેંચાય એટલે રનર અંદર ઇન્સર્ટ થઈ જશે. બાજુ સરખું કરીને અહીંયાથી આવી રીતના સિલાઈ કરી દેવાની છે. અડધા ઇંચનું માર્જિન રાખીને સીધી એવું કરી દેવાની છે. એવી રીતના આ બાજુ પણ સિલાઈ કરી દેવાની છે. નીચેની સાઈડે પણ સીધી સિલાઈ કરી દેવાની છે. વધારાના દોરા છે આપણે એને કટ કરી દઈશું. અને જે હવે આ વધારાનું છે એને પણ આપણે કટ કરી દેવાનું છે. અહીંયા પણ જોઈ લેવાનું, વધારાનું જે હોય એ કટ કરી દેવાનું. હવે આપણે અહીં આગળ એક પટ્ટી લેવાની છે પાઇપિંગ કરવા માટે. તો અહીં આગળ 1.5 ઇંચની પહોળાઈવાળી મેં પાઇપિંગ લીધેલી છે પટ્ટી. તેને આવી રીતના મૂકવાનું છે અને આ જેટલી સાઈઝ હોય લંબાઈ એ માપી લેવાનું છે અને આટલું વધારાનું રાખીને કટ કરી લેવાનું. હવે આ પટ્ટીને આવી રીતના રાખવાની અને અહીં સીધી સિલાઈ કરી દેવાની છે. હવે પટ્ટીને આવી રીતના ફોલ્ડ કરવાની છે. સાઈડમાં પણ આવી રીતના ફોલ્ડ કરી દેવાનું છે અને ફરી ફોલ્ડ કરીને એની પર આપણે સિલાઈ કરવાની છે. આ એક વખત ફોલ્ડ કરવાની પટ્ટીને અને ફરી વખત ફોલ્ડ કરવાનું છે. વધારાનું છે એને આપણે એને કટ કરી દેવાનું છે. એવી રીતના અહીંયા આગળ આપણે અહીંયા પણ નીચે પટ્ટીથી પાઇપિંગ કરી દેવાનું છે. આ પટ્ટીને નીચેના ભાગમાં રાખવાનું છે આવી રીતના.
અને સીધી સિલાઈ કરી દેવાની છે. આવી રીતના ફોલ્ડ કરી દેવાનું છે, એટલે જે આપણે અહીં કટિંગ કરેલું એ પણ અહીં કવર થઈ જશે. એક વખત ફોલ્ડ કરવાનું અને બીજી વખત પણ ફોલ્ડ કરીને ઉપર સિલાઈ કરી દેવાની છે. એવી રીતના આ બાજુ પણ આવી રીતના પાઇપિંગ કરી દેવાની છે પટ્ટીથી. અહીંયા પણ આપણે પાઇપિંગ કરવાની છે એટલે કાપડ વધારે રાખ્યું છે. બંને સાઈડે અહીંયા પણ આવી રીતના ફોલ્ડ કરી દેવાનું છે. છેલ્લા લોક કરી દેવાનું એટલે જેથી સિલાઈ ખુલી ના જાય. અને આ વધારાના જે દોરા હોય આપણે એને કટિંગ કરી લેવા એટલે એટલું ફિનિશિંગવાળું પાઉચ લાગે. હવે ફરી બધી જગ્યાએ ત્રણેય બાજુ સિલાઈ કરી દેવાની છે. તમે વિડીયોમાં જોઈ શકો છો સરસ પાઉચ તૈયાર થઈ ગયું છે ટ્રાન્સપરન્ટવાળું. આપણે બીજું ટ્રાન્સપરન્ટ પેન્સિલ પાઉચ બનાવીશું અને એની અંદર આપણે આ જે કેન છે એનો ઉપયોગ કરીશું એટલે 2 ખાનાવાળું પાઉચ તૈયાર થશે. હવે બીજા પાઉચમાં પણ મેં અહીંયા આગળ ચેન સિલાઈ કરીને અને પાઇપિંગ કરી દેલી છે. લોકને પણ ઇન્સર્ટ કરી દેલું છે. હવે જે આપણે આ નીટનું કાપડ છે, નીટ છે એને પણ આપણે ઉપર પાઇપિંગ કરી લઈશું. તો આ 1.25 ઇંચની પટ્ટી લીધેલી છે. હવે આપણે એને પાઇપિંગ કરી દઈશું એની ઉપર એટલે એકદમ સરસ ફિનિશિંગવાળી લાગશે પાઉચ. હવે એક બાજુ સિલાઈ થઈ ગઈ છે. હવે એને આવી રીતના ટર્ન કરીને અહીં આગળ આપણે પાઇપિંગ કરી દઈશું. એક વખત ફોલ્ડ કરવાનું છે અને ફરી ફોલ્ડ કરીને એની ઉપર જ આપણે સિલાઈ કરી દેવાની છે. હવે આ જે ટ્રાન્સપરન્ટ શીટવાળો આપણે પાઉચ બનાવવાના છે અહીં આગળ ગમે તે એક સાઈડ ઉપર આવી રીતના નીચેથી સિલાઈ કરી દેવાની છે. એને વચ્ચે રાખીને આવી રીતના પહેલાં નીચેથી સિલાઈ કરી દેવાની છે. હું તમને એનું માપ બતાવી દઉં કે કેટલું મેં લીધેલું છે. આ કેનની જે લંબાઈ છે 3.25 ઇંચની લીધેલી છે. અને આપણે જે પાઉચની પહોળાઈ કરેલી હતી 9.5 ઇંચની એટલું લેવાનું છે. અહીં આગળ નીચે સિલાઈ થઈ ગઈ છે. હવે આપણે અહીં આગળ સાઈડમાં સિલાઈ કરી દઈશું અને જે પહેલાં પાઉચમાં આપણે પાઇપિંગ લગાવી હતી સાઈડ પર એવી રીતના આપણે એને પાઇપિંગ લગાવી દઈશું. પાઇપિંગ લગાવીને પાઉચ તૈયાર થઈ ગયું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ સરસ ફિનિશિંગવાળું પાઉચ તૈયાર થઈ ગયું છે. ડબલ ખાનાવાળું એક ખાનું છે અને આ બીજું ખાનું છે. તો અત્યારે 12મા 10માની ધોરણની પરીક્ષા આવી રહી છે નજીક, તો તમે તમારા આડોશ પડોશમાં હોય કે રિલેટિવમાં કોઈ પણ હોય 10મા 12મા ધોરણના છોકરાઓ તેને પેન પેન્સિલ મૂકીને પણ તમે ગિફ્ટમાં આવું પાઉચ આપી શકો છો અને તમે સેલ પણ કરી શકો છો. તમે વિડીયોમાં જોઈ શકો છો 3 અલગ અલગ સાઇઝના મેં પેન પેન્સિલ પાઉચ બનાવેલા છે. હું તમને હવે એનામાં મૂકીને બતાવું છું.
તમે વિડીયોમાં જોઈ શકો છો આ નાનો પાઉચ છે, એનામાં પણ બધી જ વસ્તુ આવી ગઈ છે. હવે બીજા પાઉચની અંદર હું તમને મૂકીને બતાવું છું. તો તમે પણ આવી રીતના બનાવીને સેલ કરી શકો છો અથવા કોઈને ગિફ્ટ આપી શકો છો. તમારી આડોશ પાડોશમાં કોઈ 10મા કે 12મા ધોરણના વિદ્યાર્થીઓ હોય એને તમે આપી શકો છો, કે રિલેટિવની અંદર હોય એને પણ તમે પેન મૂકીને પેન્સિલ મૂકીને પણ તમે એને ગિફ્ટમાં આપી શકો છો. એનામાં પણ બધી જ વસ્તુ આવી ગઈ છે. હવે આ લાસ્ટ પાઉચની અંદર હું તમને બતાવું છું. એનામાં 2 ખાનાવાળું બનાવેલું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. આ એક ખાનું છે અને આ બીજું ખાનું છે. તમે જોઈ શકો છો 2 અલગ અલગ ખાનાની અંદર છે. પેન, પેન્સિલ, સ્કેલ, ઇરેઝર, શાર્પનર બધું જ આવી ગયું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. તો તમને આ 3માંથી કયો પાઉચ વધારે ગમ્યું એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મારો વિડીયો છેક સુધી તમે જોયો તેના માટે થેન્ક યુ.